ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. કાલે આપણે લાઈવમાં છેલ્લે લાસ્ટ ટૉપિક ભણ્યા હતા કે કરવેરાના લક્ષણો ભારતમાં, જેમાં કેન્દ્ર સરકારના મુખ્ય કરવેરા જે 5 પ્રકારના હતા, જેની રજૂઆત આપણે કાલે લાઈવમાં ભણ્યા હતા કે વ્યક્તિગત આવકવેરો, કંપની વેરો, સંપત્તિ વેરો, કેન્દ્રીય આબકારી જકાતો, આ બધા વિશેની માહિતી આપણે કાલે લાઈવમાં મેળવી હતી. આજે આપણે ભારતમાં કર માળખાના લક્ષણો કયા કયા છે એના વિશેની ચર્ચા કરશું. જેમાં સૌથી પહેલું કર ઉપજમાં ધરખમ વધારો થયું છે. એ લક્ષણમાં સૌથી પહેલું આવે છે કે ભારતમાં ધરખમ વધારો થયું છે. કેવી રીતે? તો કે આયોજન કાળ દરમિયાન કર માળખું વિસ્તાર પામ્યું છે, ઊંડું પણ થયું છે, અર્થાત નવા કરવેરા નાખવામાં આવ્યા છે અને ચાલુ કરવેરાના દરો પણ વધારવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારની કર ઉપજ વધી છે. કર ઉપજની અભિવૃદ્ધિ થતાં ભાવો, ઉત્પાદન, આવક અને સોદાઓના પ્રમાણમાં પણ થયેલો વધારો નોંધાયો છે. ટૂંકમાં સૌથી પહેલું જ લક્ષણ છે કે કર ઉપજમાં ધરખમ વધારો નોંધાયો છે. પહેલાં જે આવક આપણે 2001ના એ 2,282 કરોડ જે રૂપિયા મેળવતા હતા, હવે એ જ 2014-15-16માં ટોટલ રૂપિયા 5,23,000 અને 5,23,958 કરોડ જેટલું આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. એ સૌથી એનો પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનું પ્રમાણ. આવક, ખર્ચ અને સંપત્તિના પરના કરવેરા એ આપણે ખબર જ છે કે પ્રત્યક્ષ કે સીધા કરવેરા કહેવાય છે. ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓ પરના વેરા એને આપણે પરોક્ષ કરવેરા તરીકે ઓળખીએ છીએ. ભારતમાં 1951થી 1991 દરમિયાન પ્રત્યક્ષ કરવેરાની સરખામણીમાં પરોક્ષ કરવેરા વધુ ઝડપથી વધારવામાં આવ્યા હતા અને પરિણામે કેન્દ્ર સરકારની કર ઉપજમાં એનો કરવેરાનો ફાળો ઘટતો ગયો હતો અને પરોક્ષ કરવેરાનો ફાળો વધતો ગયો હતો. અને આવી રીતે પરંતુ 1991ની પછી પરિસ્થિતિ બદલાઈ છે. આર્થિક ઉદારીકરણની નીતિ હેઠળ કર માળખું તદ્દન તર્કબદ્ધ કરવાનો પ્રયાસ થયો છે. પરિણામે કર ઉપજમાં કરવેરાનો ફાળો વધ્યો છે. 2014-15માં કર ઉપજમાં પ્રત્યક્ષ કરવેરાનો ફાળો ટોટલ હતો 54% અને પરોક્ષ કરવેરાનો ફાળો 46% જેટલો નોંધવામાં આવ્યું છે. આ એનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ તો કે રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં વધારો. કેન્દ્ર છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એની કુલ કર ઉપજના આયોજનકાળ દરમિયાન વધ્યું છે અને એ જ દરમિયાન જે 1950-51માં એનો ફાળો જે 6.9% હતો, જે વધીને હાલમાં 2014-15માં 16% જેટલું રાષ્ટ્રીય આવકમાં ફાળોમાં વધારો થયો છે. એટલે કે અન્ય દેશોની સરખામણીમાં જોઈએ તો હજી આપણા ભારત જેવા વિકસિત દેશમાં હજી એની જે ઉપજ છે, કર ઉપજ છે, એ ઓછી છે. પરંતુ અન્ય દેશોમાં એનો ફાળો 29%, 33% અને 35% છે, જેમાં ભારતના સંદર્ભમાં એનો ફાળો હજી સુધી 16% જેટલું નોંધાયું છે, જે અન્ય દેશોની સરખામણીમાં કેવું છે? નીચું છે. એના પછી આવશે ચોથું લક્ષણ તો કે વ્યક્તિગત આવકવેરો અને કંપની વેરાના દરોમાં ઘટાડો. 1991ની આર્થિક નીતિ જ્યારથી અમલમાં આવી છે, અગાઉ એ જે વેરા છે એ અસહ્ય હતા, ઊંચા હતા. વ્યક્તિગત આવકવેરો અને કંપની વેરો લોકો પાસેથી વધુ ને વધુ વસૂલ કરવામાં આવતા હતા. પરંતુ 1991ની જે આર્થિક સુધારો અમલમાં આવ્યો અને જેનામાં 3 આર્થિક સુધારા અમલમાં આવ્યા છે, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 જે આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા છે, એના કારણે વિવિધ કરવેરામાં નવા ફેરફારો થવાના કારણે નવા સરચાર્જો અને નવા વેરાઓ અમલમાં આવ્યા છે. જેમાં દાખલા તરીકે 1973 અને 1974માં સરચાર્જ સહિત વ્યક્તિગત આવકવેરાનો મહત્તમ દર 97% હતો, જે 2 લાખ રૂપિયા સુધી વધુ આવકની સપાટીએ લાગુ પડી જતો હતો. પરંતુ વાછુ સમિતિના ભલામણ અનુસાર, આ ટોપિક ખાસ યાદ રાખજો કે વાછુ સમિતિના ભલામણ અનુસાર આ ક્રમશઃ ઘટાડવામાં આવ્યું અને અત્યારે વ્યક્તિગત આવકવેરાનો મહત્તમ દર 30% છે અને 1 લાખ કે તેથી વધુ ઉપર લાગુ પાડી શકાય છે. એવી જ રીતે વ્યક્તિગત આવકવેરાની જે મુક્તિની મર્યાદા છે, જે
₹5,000 મુક્તિની મર્યાદા ત્યારે ₹2.5 લાખ સુધીની કરવામાં આવી છે. ટૂંકમાં વ્યક્તિગત આવકવેરો અને કંપની વેરામાં પણ વિવિધ પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે. એવી જ રીતે કંપની વેરાનું મહત્તમ દર હજી સુધી 70% હતું, તે ઘટાડીને 60% થયું અને હાલમાં દેશી કંપનીઓ માટે 30% અને વિદેશી કંપનીઓ માટે એનું પ્રમાણ 40% જેટલું રાખવામાં આવ્યું છે. અને આવી રીતે વ્યક્તિગત આવકવેરો અને કંપની વેરામાં 1991ના આર્થિક સુધારાના કારણે અને વાતચીત સમિતિના ભલામણના કારણે એનામાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. એના પછીનો ટૉપિક છે આવકની પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. સરકાર સમક્ષ આવકની પ્રાપ્તિના અનેક માર્ગો છે. એ સૌમાં કરવેરાનું સ્થાન છે તે સૌથી અગત્યનું છે. કારણ કે સરકાર જો જાહેર ક્ષેત્રોમાંથી આવક મેળવે છે, સરકાર વિવિધ પ્રકારની લોકોને સુવિધાઓ પૂરી પાડીને પણ એમાંથી આવક પ્રાપ્ત કરે છે. પરંતુ જે આ બધામાંથી સૌથી વધુ અગત્યનો જો આવકનો સાધન ગણાતો હોય ને તો એ સૌથી વધુ અગત્યનો આપણું સાધન, આવક પ્રાપ્તિનું મુખ્ય સાધન કરવેરા તરીકે ગણવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યોની કર ઉપજ હંમેશા કર સિવાયની કુલ આવકથી 4 થી 6 ગણી વધુ રહી છે. સરકાર દેવું કરીને જે આવક મેળવે છે તેની સરખામણીમાં કર ઉપજ કેવી છે? સરકારની વધુ જોવા મળે છે. જેમાં ઉપરના કોષ્ટક મુજબ 2015 અને 16ના બજેટમાં પ્રત્યક્ષ વેરાની અંદાજિત 7,91,464 કરોડ હતી અને પરોક્ષ કરવેરાની સરખામણીમાં અંદાજિત રકમ 6,58,027 કરોડ અને કુલ આવક સરકારની 14,49,491 કરોડ જેટલું આવક સરકારે કરવેરામાંથી પ્રાપ્ત કરવી છે. એના પછીનું લક્ષણ છે ખર્ચાને પહોંચી વળવામાં મદદ. જો કરવેરું એ આપણા આવકનું મુખ્ય સાધન છે. કરવેરા દ્વારા સરકાર કોઈપણ જાતની વધુ મહેનત કર્યા સિવાય, કોઈપણ જાતનું વધુ રોકાણ કર્યા સિવાય, કોઈપણ જાતના લાંબા ગાળાના રોકાણ કર્યા સિવાય દર વર્ષે સરકાર કરવેરામાંથી સીધી આવક મેળવતી હોય છે. અને એટલા જ માટે સરકાર મહેસૂલી ખર્ચાને પહોંચી વળવામાં કરવેરા છે એ વધુ મદદરૂપ રહ્યા છે. 1990 સુધીમાં 80% જેટલા મહેસૂલી ખર્ચા કર ઉપજના નાણાં વડે કરવામાં આવતા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકારના મહેસૂલી ખર્ચા વધી ગયા છે અને તેથી 80%થી વધુ થઈ ગયો છે. તો આવા 80%થી વધુ જે ખર્ચાઓ કેન્દ્ર સરકાર દ્વારા છે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે આપણી ભારત સરકાર કરવેરા દ્વારા વધુને વધુ આવક મેળવી અને એ ખર્ચાને પહોંચી વળવા માટેનું આવકનું એક સાધન તરીકે કરવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. એનું છઠ્ઠું લક્ષણ. એના પછીનું લક્ષણ તો કે સેવા વેરાનું વધેલું મહત્ત્વ. તો કે છેલ્લા 2 દાયકોમાં આપણે પણ ખબર છે કે અત્યારે હાલમાં તદ્દન વિરુદ્ધ પ્રકારની પરિસ્થિતિ તમને જોવા મળે છે. આપણા જે 3 ક્ષેત્રો હતા, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, જેમાં સૌથી પહેલું ક્ષેત્ર અગત્યનું હતું અને સૌથી વધુ આવક આપણે ખેતીમાંથી મેળવતા હતા, એના પછી ઉદ્યોગમાંથી અને એના પછી સેવા ક્ષેત્રમાંથી. અત્યારે તદ્દન વિરુદ્ધની પરિસ્થિતિ આપણી સમક્ષ આવીને ઊભી છે, જેમાં સૌથી છેલ્લું જે ક્ષેત્ર હતું સેવા ક્ષેત્ર, અત્યારે પ્રથમ ક્ષેત્ર થઈ ગયું છે આવક કમાવાની રીતમાં. બીજું ક્ષેત્ર ઉદ્યોગ થઈ ગયું છે અને સૌથી છેલ્લા ક્ષેત્રમાં ખેતી ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં છેલ્લા 2 દાયકામાં ભારતમાં ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગોની સરખામણીમાં સેવાઓનું ક્ષેત્ર વધુ ઝડપથી વિકાસ પામ્યો છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં હાલ એનો ફાળો કેટલો રહ્યો છે? તો કે 58% જેટલો રહ્યો છે. આ કારણસર ભારતમાં સેવાઓ પરના વેરાનું મહત્ત્વ વધી ગયું છે અને એટલા જ માટે ચેલૈયા સમિતિએ વસ્તુઓ અને સેવાઓના વેરા વચ્ચે પ્રવર્તી વિષમતાને દૂર કરવાના હેતુથી આ વેરાની ભલામણ કરી છે. અને આ ભલામણના અનુસાર કેન્દ્ર સરકારે 1994 અને 95માં 5%ના દરે માત્ર 3 સેવાઓ હતી, જેમાં સ્ટોક બ્રોકરેજ, ટેલિફોન સેવા અને વીમા કંપનીની સેવાઓ પરના આ વેરાઓ લાગુ કર્યા હતા. અને એ પછી પ્રતિ વર્ષે વેરાના પાત્રની સેવાઓની સંખ્યા તદ્દન વધારવામાં આવી છે
અને એની સાથે સેવા વેરાના દરોમાં પણ વધારો થયું છે અને પરિણામે સેવા દ્વારા અને સેવા ક્ષેત્ર દ્વારા સૌથી વધુ કરપાત્ર રકમોનો ઉપયોગ કરી અને કર આવક એમાંથી સરકારને પ્રાપ્ત થાય છે. એના પછીનો ટૉપિક છે કે વસ્તુઓ અને સેવાઓ પરના વેરામાં લાગુ કરવાની હિલચાલ. એના પછીનું લક્ષણ છે આ તો કે ભારતમાં પરોક્ષ કરવેરા, આબકારી જકાતો, આયાત જકાતો, વેચાણ વેરો વગેરેમાં અભિપ્રેત વેરા પરના વેરો જે અન્યાયી ખામી દૂર કરવાના હેતુથી રાષ્ટ્રીય કક્ષાએ વસ્તુઓ અને સેવાઓ પરનો વેરો જે અત્યારે હાલમાં છે જ આપણી સરકારમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ, જેના વિશે આપણે બધાએ માહિતી છે જ. આ વેરો અમલમાં આવતા કેન્દ્ર સરકાર અને રાજ્યોમાં તમામ પ્રકારના પરોક્ષ કરવેરા કેવા થઈ ગયા? વિલીન થઈ ગયા. માત્ર કેન્દ્ર સરકારની આયાત નિકાસ જકાતો અસ્તિત્વમાં રહેશે. આ વેરાનો અમલમાં આવતા જ સમગ્ર રાષ્ટ્રમાં મુક્તિની મર્યાદા એક સરખી રહી છે. વેરાના દરો એક સરખા થઈ ગયા છે અને તેથી પરોક્ષ વેરાનો માળખું તદ્દન સરળ અને તદ્દન તર્કબદ્ધ બની જશે. પણ આ વેરો અમલમાં લાવવા માટે બંધારણમાં સુધારો કરવો અનિવાર્ય છે અને એને સુધારા કરવા માટે 2/3 મંજૂરી મેળવવી પડશે. અને આ જ કારણસર જીએસટીના રાજકારણનો મુદ્દો બની ગયો છે અને એ ક્યારે અમલમાં આવશે એ મુશ્કેલ બની ગયું છે. પરંતુ આ બુક આપણી જૂની છે, હાલમાં આપણો જીએસટી અમલમાં છે, બરાબર. અને એ અમલમાં આવતા જ આપણા વેરાઓ પરના જે વેરા ચૂકવતા હતા, જે ભ્રષ્ટાચારો થતા હતા, એને દૂર કરવા માટે જીએસટી અમલમાં આવ્યું છે. 2015-16ના આ ટૉપિક વાંચજો કે 2015-16માં કેન્દ્રીય બજેટમાં સેવાઓ પાત્ર રકમ 12% વધારીને 14% કરી દેવામાં આવ્યું છે. અને આમ આ આપણા ભારતીય અર્થતંત્રના કરવેરાના મુખ્ય લક્ષણો ગણવામાં આવતા હતા, જે આપણા ટોટલ 8 લક્ષણો છે કે જેમાં કર ઉપજમાં ધરખમ વધારો, પ્રત્યક્ષ અને કરવેરામાં વધારો, રાષ્ટ્રીય આવકમાં કરવેરાનો ફાળો, વ્યક્તિગત અને કંપની વેરામાં વધારો, પછી એના આવક અને પ્રાપ્તિનું એ મુખ્ય સાધન છે, ખર્ચાને પહોંચી વળવા માટે ઉપયોગી છે, સેવાઓ પરના વેરાનું મહત્ત્વ છે અને સૌથી છેલ્લો ટૉપિક જે જીએસટી અમલમાં આવ્યું છે કે જેમાં વસ્તુઓ અને સેવાઓ પરના વેરા જે અન્યાયી હતા એને દૂર કરવા માટે જીએસટી અત્યારે હાલમાં અમલમાં જ છે. તો આ આપણા ભારતીય અર્થતંત્રના મુખ્ય લક્ષણો ગણવામાં આવે છે. એના પછીના ટૉપિક જે આપણે શરૂઆત કરશું કે જે આપણો યુનિટ 4 છે, એની આપણે શરૂઆત કરશું. કે યુનિટ 4ની શરૂઆત જેનું નામ છે જાહેર આવક અને જાહેર ખર્ચ, બરાબર. જેમાં સૌથી પહેલો ટૉપિક આપણે અત્યારે ભણશું, જેમાં કેન્દ્ર સરકારની આવકના સાધનો, એના ટૉપિકની આપણે અત્યારે હાલમાં ચર્ચા કરશું, બરાબર. આપણે પણ ખબર છે કે આપણા સરકારના સ્તરો 3 પ્રકારના છે, જે તમારી સમક્ષ છે અત્યારે અહીંયા સામે. તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારો. તો એ કેવી રીતે આવક મેળવે છે, કેવી રીતે ખર્ચ કરે છે, એના વિશેની તમને સમજૂતી હોવી જરૂરી છે. અને એટલા જ માટે આ ટૉપિકનું નામ છે જાહેર આવક અને જાહેર ખર્ચ, કે સરકાર ક્યાં ક્યાં ક્ષેત્રમાંથી જાહેર રીતે આવક મેળવે છે અને ક્યાં ક્યાં ખર્ચાઓ કરે છે એની નોંધ છે. જેમાંનું સરકારનું સૌથી પહેલું સ્તર જેનું નામ છે કેન્દ્ર સરકાર, જેને એના આવકના સાધનો કયા કયા છે. તો સૌથી પહેલું ટૉપિક કે જેમાં કેન્દ્ર સરકારના મહેસૂલી વિભાગમાં 2 પ્રકારના એના વિભાગો રજૂ કરવામાં આવ્યા છે. તો કે કયા કયા છે? તો મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. કેન્દ્ર સરકારની મહેસૂલી આવક છે એના પાછા 2 પેટા પ્રકારો પડે છે, કર આવક અને બિનકર આવક. કર આવક છે તો એના 3 પેટા પ્રકારો પડે છે, આવક અને ખર્ચ પરના વેરા, મિલકત અને સંપત્તિ પરના વેરા અને વસ્તુઓ અને સેવાઓ પરના વેરા. બિનકર આવક છે તો એના પણ ઘણા બધા પેટા પ્રકારો પડે છે, ચલણ અને ટંકશાળના સિક્કાઓ, વ્યાજ અને ડિવિડન્ડ અને અન્ય આવકોનો સમાવેશ થાય છે. અને આવી રીતે કેન્દ્ર સરકારની મહેસૂલી આવક સતત વધતી રહી છે. મિત્રો, તમે જ્યારે કેન્દ્ર સરકારની મહેસૂલી આવકનું કોષ્ટક બનાવીને રજૂ કરજો, બરાબર. અને જો આપણે ટાઈમ મળશે તો આપણે એવું કોષ્ટક બનાવીને પાછું હું તમને સમજાવીશ. યાદ રાખજો, કેન્દ્ર સરકારના બજેટમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ, જેમાંનો સૌથી પહેલો ટૉપિક મહેસૂલી આવક, જેના 2 મુખ્ય પ્રકારો પડે છે, કર આવક અને બિનકર આવક. કર આવક છે તો કર આવકના મુખ્ય 3 પ્રકારો પડે છે,
આવક અને ખર્ચ પરના વેરા, વસ્તુઓ અને સેવાઓ પરના વેરા અને મિલકત અને સંપત્તિ પરના વેરા. બિનકર આવક છે તો એમાં પણ એના 3 પેટા પ્રકારો પડે છે: ચલણ અને ટંકશાળ અને સિક્કાઓ, વ્યાજ અને ડિવિડન્ડ અને અન્ય આવકોનો સમાવેશ કેન્દ્ર સરકારની મહેસૂલી આવકમાં કરવામાં આવે છે. અને કેન્દ્ર સરકારની જે મહેસૂલી આવક છે એ તમે અહીંયા જોઈ શકો છો કે 1950-51માં જે 406 કરોડ હતી, જે હવે 2014 અને 15માં આશરે સુધારેલા અંદાજ મુજબ 10,99,442 કરોડ થઈ છે. એટલે કે કેન્દ્ર સરકારની આવકમાં, મહેસૂલી આવકમાં સતત વધારો નોંધાયો છે. આ એનો પહેલો વિભાગ હતો. એનો બીજો વિભાગ તો કે 1951થી 1981ના 3 દાયકામાં કેન્દ્ર સરકારની જે મહેસૂલી આવક છે એમાં 30 ગણો વધારો થયો છે. કેન્દ્ર સરકારની મહેસૂલી આવકમાં થયેલા વધારા માટેના કારણો કયા છે? તો કે સૌથી પહેલું કારણ કે કરવેરાની જે સંખ્યા છે એમાં અત્યારે સતત વધારો થયો છે અને દરોમાં પણ વધારો થયું છે, જેના કારણે અત્યારે કેન્દ્ર સરકાર કરવેરા દ્વારા વધુને વધુ આવક મેળવતી થઈ છે. એનું આ પહેલું કારણ હતું કે અત્યારે સરકારના કરવેરા વધતા ગયા છે. એનું બીજું કારણ તો કે કર વસૂલાતના તંત્રમાં થયેલી વહીવટી સુધારણા. આપણે પણ ખબર છે અત્યારે કરવેરાની જે વસૂલાત છે એનો જે તંત્ર છે એને જે તાલીમો આપવામાં આવે છે એના જ કારણે અત્યારે સૌથી વધુ ઓછો ભ્રષ્ટાચાર અને સૌથી વધુ કરવેરો પ્રાપ્ત કરવા માટે આપણી સરકાર સક્ષમ બની છે, જેના કારણે પણ કેન્દ્ર સરકારની મહેસૂલી આવકમાં વધારો નોંધાયો છે. એના પછી ત્રીજું તો કે ફુગાવાને લીધે ભાવોમાં થયેલો વધારો. ઘણીવાર કેન્દ્ર સરકારની આવકમાં વધારો થયો છે તો એનું ત્રીજું કારણ શું છે? તો કે ફુગાવો વધતો જાય છે અને ફુગાવાના કારણે જે ભાવ વૃદ્ધિ થાય છે અને ભાવ વૃદ્ધિના કારણે પણ કરવેરાના સંખ્યામાં વધારો થવાના કારણે પણ કેન્દ્ર સરકારની મહેસૂલી આવકમાં વધારો નોંધાયો છે. એના પછી આવક અને વૃદ્ધિને લીધે થયેલા આવકમાં વધારો. આર્થિક વૃદ્ધિ એટલે કે આપણા આર્થિક વૃદ્ધિમાં સતત વધારો થવાના કારણે લોકોની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો નોંધાવાનો થવાના લીધે પણ આપણી કેન્દ્ર સરકારના કર આવકમાં વધારો નોંધાયું છે. એના પછી આવશે કેન્દ્ર સરકારની મૂડી આવકના સાધનો. આપણે મહેસૂલી આવક જોયું હતું તો આવશે મૂડી આવકના સાધનો, જેમાં કેન્દ્ર સરકારની મૂડી આવકોમાં નીચેની આવકોનો સમાવેશ થાય છે, જેમાં રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત વિસ્તારો અને જાહેર શાસનોમાં લોનની જે રકમ પાછી મળે છે તે એની પહેલી આવકનું સાધન ગણાય છે. બીજી આવકનું સાધન તો કે બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને આમ જનતા પાસેથી મેળવેલી ચોખ્ખી બજાર લોન. ત્રીજું પ્રજાની નાની બચતો અને ચોથું પ્રોવિડન્ટ ફંડ જેવી અન્ય મૂડી આવકો. યાદ રાખજો, કેન્દ્ર સરકારની જે મહેસૂલી આવક છે એ સરકાર જે પણ લોકો પાછળ ખર્ચ કરે છે એના દ્વારા લાંબા ગાળે જે સરકાર એનામાંથી આવક મેળવશે કે પછી એના વસ્તુઓ અને સેવાઓ પરના વેરા હોય, આવક અને ખર્ચ પરના વેરા હોય, મિલકતના વેરા હોય, આ બધા સરકારની જે સાધનો છે એના દ્વારા પ્રાપ્ત થતી આવક છે. જ્યારે કેન્દ્ર સરકારની મૂડી આવકના જે સાધનો છે એમાં મૂડી આવકની સાધનોમાં સરકારે રાજ્ય, કેન્દ્ર અને વિવિધ દેશોને જે લોન લીધી છે એ લોન જ્યારે પરત થાય તો એ સરકારની પહેલી આવકનું સાધન કહેવાય. બીજું, નાણાકીય સંસ્થાઓ, આમ જનતા અને બેન્કોને જે સરકાર લોન આપે છે એ લોન જ્યારે પરત થતી હોય તો એનામાંથી પણ સરકાર મૂડી સ્વરૂપમાં આવક મેળવતી હોય છે. ત્રીજું, પ્રજાની નાની બચતો, જે રોકચોખી રકમો હોય છે, જે હિસ્સા વ્યાજ સહિત આપણે સરકારને પ્રાપ્ત થાય છે એનું સમાવેશ પણ મૂડી આવકમાં કરવામાં આવે છે. આ સિવાય મૂડી આવકમાં પ્રોવિડન્ટ ફંડ જેવી મૂડી સાધનોનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની પણ મૂડી આવકમાં પણ સતત વધારો નોંધાયો છે, જેમાં 182 કરોડમાંથી 5,45,319 કરોડ જેટલું આવકમાં ધરખમ વધારો થયો છે. અને કેન્દ્ર સરકારના બજેટના મહેસૂલી વિભાગમાં જેટલી ખાધ હોય તેટલા પ્રમાણમાં બજાર લોન અને નાની બચતોની આવક વડે મૂડી ખાતામાં પુરાંત સર્જવામાં આવે છે, જેથી સમગ્ર બજેટમાં કુલ આવક અને કુલ ખર્ચની સમાનતા બતાવીને સમતોલ બજેટ તૈયાર કરવામાં આવે છે. 2014 અને 15માં કેન્દ્રીય બજેટમાં મહેસૂલી વિભાગમાં 3,58,306 કરોડની ખાધ હતી અને મૂડી વિભાગમાંથી એ 3,58,306 કરોડની પુરાંત કરવામાં આવી અને એકંદરે સમતોલ બજેટ તૈયાર કરવામાં આવે છે. આવી રીતે કેન્દ્ર સરકાર
મહેસૂલી વિભાગમાં જો ખાધ હોય તો એને મૂડી વિભાગના પુરાંત દ્વારા મહેસૂલી વિભાગની ખાધ છે એને દૂર કરવામાં આવે છે અને આવી રીતે ખાધને દૂર કરી અને સમતલ બજેટ તૈયાર કરવાનું રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. બજાર લોન, નાની બચતો અને અન્ય જવાબદારીઓ દ્વારા મેળવેલી નાણાકીય રકમ હવે રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. ભૂતકાળમાં મહેસૂલી વિભાગની ખાધને પૂરવા માટે નવા નાણાંનું સર્જન કરવામાં આવતું હતું અને તે ખાધ પુરવણી તરીકે ઓળખાતું હતું. એટલે કે આ જે નાની બચતો છે, બજાર લોન છે, વિવિધ પ્રકારની જવાબદારીઓ જે લોન દ્વારા સરકાર જે આવક પ્રાપ્ત કરે છે એ આવક પ્રાપ્તનો ઉપયોગ એ પોતાના મહેસૂલી વિભાગમાં જે ખાધ હોય છે એની દૂર કરવા માટે કરતી હોય છે. અને એની આવી રીતે જે દૂર કરવા માટે એનાથી પહેલાં આપણે ખાધ પુરવણી કરતા હતા, એટલે કે નવા નાણાંનું સર્જન કરતા હતા, પરંતુ હવે એવું કરતા નથી. આવી રીતે મહેસૂલી વિભાગ મૂડી વિભાગ દ્વારા સરભર કરવામાં આવે છે અને આવી રીતે સરભર કરી અને સમતોલ વિભાગની રજૂઆત કરવામાં આવે છે. એના પછી આવશે કેન્દ્ર સરકારની કુલ આવક. તો કે કેન્દ્ર સરકાર 2014 અને 2015ના કેન્દ્રીય બજેટમાં કર આવક અને ચોખ્ખી કર આવકના સુધારેલા અંદાજો રજૂ થયા છે. જેમાં ભૂતકાળમાં કેન્દ્ર સરકાર માટે વ્યક્તિગત આવકવેરાનો આવકનો સૌથી વધુ સાધન હતો. એના પછીના ક્રમે આયાત જકાતો અને આબકારી જકાતો સૌથી ઓછું મહત્ત્વ ધરાવતા સાધનો હતા. પરંતુ વર્તમાનમાં કંપની વેરો આવકવેરાનો સૌથી મહત્ત્વનો સાધન થઈ ગયો છે અને એના પછી ક્રમમાં આબકારી જકાતો અને વ્યક્તિગત આવકવેરાનો સમાવેશ કરવામાં આવે છે. અને આવી રીતે કેન્દ્ર સરકારના કુલ આવકમાં આવી રીતે બજેટો તૈયાર કરવામાં આવતા હોય છે. આવી રીતે બિનકર આવકોનું મહત્ત્વ ક્રમશઃ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારની બિનકર આવકમાં પણ 1970-71માં 880 કરોડ હતી, જે વધીને 2014 અને 2015માં કેટલી થઈ છે તો કે 2,17,832 કરોડ જેટલો વધારો નોંધાયો છે. અને 70-71માં 60% બિનકર આવક રાજ્યોમાં આપવામાં આવેલી લોન પર કેન્દ્ર સરકારે મળેલી વ્યાજની રકમ હતી. હાલ એનું મહત્ત્વ ઘટ્યું છે, 9.3% જેટલો થયો છે અને જાહેર શાસનની નફાકારકતા સુધરી છે અને જેનું ફાળો લગભગ 30% જેટલો થઈ ગયો છે. આવી રીતે કેન્દ્ર સરકાર આવક પ્રાપ્ત કરતી હોય છે. જેમાં અહીંયા તમને ટૂંકમાં સાર આપેલું છે, જેમાં મહેસૂલી વિભાગ એના 2 વર્ગો પડશે. કેન્દ્ર સરકારની મહેસૂલી આવકના 2 વર્ગો, કર આવક અને બિનકર આવક. કર આવકના 3 સ્ત્રોતો: આવક અને ખર્ચ પરના વેરા, મિલકત અને સંપત્તિ પરના વેરા અને વસ્તુ અને સેવાઓ પરના વેરા. બિનકર આવક ચલણ અને ટંકશાળના સિક્કા, વ્યાજ અને ડિવિડન્ડ અને અન્ય આવકનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની આ આખું મહેસૂલી વિભાગ હતું. હવે આવશે એનો મૂડી વિભાગ, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાહેર સાહસો પરત લોન, બજાર લોન, નાની બચતો અને પ્રોવિડન્ટ ફંડ આ બધામાંથી કેન્દ્ર સરકાર મૂડી આવકના સંદર્ભમાં મૂડીના સ્વરૂપમાં મૂડી ખાતામાં જે આવક મેળવે છે એનો સમાવેશ કરવામાં આવે છે. આના પછીના લેક્ચરમાં આપણે રાજ્ય સરકારોની આવકના સાધનો જોઈશું.